આજે આપણે ગામમાં એક સરસ મજાની દુકાન છે અને દુકાનની મુલાકાતે આવ્યા છે। આ દુકાનમાં તમે જોઈ શકો છો કે નાની વસ્તુથી માંડીને મોટી વસ્તુ વેચાણ કરવા રાખેલ છે। દુકાન એક એવું છે કે જેનાથી આપણે પોતાનું જીવન પોતાનું ગુજરાન ચલાવી શકીએ છીએ, બરાબર। જેમ કે તમને વધારે સૌથી વધારે શું ભાવે? ચોકલેટ છે, વેફર છે, એવું ભાવે ને? તો એ બધી વસ્તુઓ અહીંયા વેચવામાં આવે છે। ચોકલેટ, વેફર, પછી ઠંડુ પણ વેચવામાં આવે છે। ફ્રીજ અંદર છે, બરાબર। અંદર ફ્રીજ છે, એમાં દૂધ છે, ઠંડુ કોઈ પણ વસ્તુ આપણે ઠંડી વસ્તુ મૂકી શકીએ છીએ। આ જે વસ્તુઓ જે અંદર દેખાય છે એ વસ્તુઓ આપણે વેચીએ અને વેચીને આપણને વળતરમાં શું મળે છે? તમે આ વસ્તુ લેવા આવો છો તો શું લઈને આવો છો? પૈસા લઈને આવો છો ને? તો એ પૈસા કોને મળે છે? દુકાનદારને આપણે પૈસા આપીએ છીએ, બરાબર ને? તો ભવિષ્યમાં પણ તમે કદાચ જો આપણે કોઈ વસ્તુ આપણને નોકરી ના લાગે તો આ વસ્તુ આપણે આ દુકાન ખોલી શકીએ કે ના ખોલી શકીએ? નાની દુકાન ખોલીએ, નાની દુકાન ખોલીને આપણે ધીરે ધીરે મોટા પાયે મોટી દુકાન મૂકી શકીએ છીએ, બરાબર। આ દુકાન એવું છે કે જેનાથી આપણને વળતર મળે છે, બરાબર। લોકો આવે છે, વસ્તુ લઈ જાય છે અને શું આપે છે? પૈસા આપે છે। એ પૈસા કોને મળે? તો કે દુકાનદારને મળે છે, બરાબર। તો આમાંથી શું છે? એ રૂપિયો, 2 રૂપિયો, 50 રૂપિયા કે જેટલા વધારે પૈસા નફો મળે છે એ દુકાનદારને નફો મળે। અને આ જે વસ્તુ આપણે લાવવાની હોય દુકાનમાં વેચવા માટે તો આપણે હોલસેલની ઘણી મોટી દુકાનો હોય છે, ત્યાંથી ધારો કે આપણે 5 રૂપિયાની વસ્તુ લાવીએ, બરાબર। તો એ 5 રૂપિયાની વસ્તુને આપણે 1 રૂપિયો વધારે કરીને 6 રૂપિયા પ્રમાણે વેચીએ અને 10 વેચી દઈએ તો આપણે કેટલા 10 વસ્તુ વેચીએ તો આપણને કેટલો ફાયદો થાય? 10 રૂપિયા મળે કે નહીં? એના પર 10 વસ્તુ મેળવે તો 10 રૂપિયા આપણને મળે છે। એ રીતે આપણને જેટલી વધારે વસ્તુ હોય એટલો આપણને ફાયદો થાય છે। તો ઘર બેઠા આપણે આ વ્યવસાય કરી શકીએ છીએ। આ પણ એક વ્યવસાય છે।